માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. તમારું ભાઈ આપણું મોટું ડિસેમ્બલીને ભાડે વ્યાજા છે. આમ બેન હંજવારીને ભાણા ને એવું તો હોય. અત્યારમાં આજ તો દી સડી ગયો, મારે મળવું જવાનું 7 વાગે ઊભો છો, 8:30 થઈ જશે. મમ્મી અત્યારમાં લીલી ચાહે રોટલા હરોઈને છે, રોટલા કરવા માંડ્યા છે. કેટલા રોટલા બાકી છે? એક રોટલો બાકી છે ભાઈ. તમારે બેન આમ કામ કરે છે ને ઓલા મહેમાન તો આમ વી જાય છે. બેન આમ અત્યારમાં તાર કરે છે, કેમ કે આ કોકનું લાવેલા છે ને એ લઈ જવાનું છે. એમાં શેરુભાઈ તો આમ ભાઈ ઓલા ભાઈ માથે ચડીને ઈસકો ખાય તો ઈસકો ખાય છે. આપણે કામે જવાનું છે અત્યારમાં ફેરવીને આજ ફેરવી, કેમ કે આગળ ફેરવી છે. પપ્પા હોય તો વહેલા ફેરવી નાખ્યું. હવે તો કંઈ કામ નહીં. સાંજે વરસાદ આવી ગયો તો વાદળું અંધાર્યું ને વરસાદ આવી ગયો. હવે વરસાદ તો આવ્યા જ કરે છે થોડો થોડો. હવે તો આપણે કામે જવાનું છે. આમ જો બે કેમ ટીંગાટોળી કરીને તગારું લઈને વી આવે. અત્યારમાં ન હોય એવા ડોલે ન ફરે ને એમનું નખરા કરે. આખું તગારું ભીડું વરસાદને એમ કહે છે. આદિ ભાઈ કેમ અત્યારમાં આળા મળે, કામ કરો કાંઈક નેકરું ગોળાને બુધારણ બેન તમે ઉટકવા તારી કરી નાખી ને આપણે કામે જવાનું છે. રાઈ ખડી કરીને તો કારખાના ઘરે આવી જશે. પપ્પા સવારમાં ભાડું કરવા જા આપણે ગાય લીનથી ભાડું કરીને એવી એવા છે. મમ્મી ને હાથીભાઈ ને આમ હાથીભાઈ ચા બે વખત હંદે ચા વાટે છે. ચા પીવા વાટું હંદે હરખાઈ જાય અમારા હાથીભાઈ હમણાં ચા તે આપણી જ કહેવાય ના કે બારની કહેવાય. અમારા બેનને દાંત આવે તે બા આપણી જ કહેવાય કે હે પપ્પા? હા આપણી હોય તે આપણી જ કહેવાય ને, બીજાને થોડી કહેવાનું હોય. હા બીજાની ગાડી છે. હા તે બપ્પા ગાડી લઈને ભાડે જા હતી વી આવ્યા છે. હા આપણી ગાડી લઈને ભાડે જા હતી ભાડે મારો કરકરીઓ કરે આ બેન ને હંધાઈ ગયો. હવે અમારે ચા બનાવી નાખી હતી, હંધાઈ ચા પીવે છે. ચા પીને હમણાં અમારા ગામમાં જવાનું છે, કેમ કે આ ઘંટીને ખોલેલ છે. ઘંટીના પાણા હરખા કરાવવા દીધેલા. એ ઘંટી હમણાં 2 દીથાની બેન છે, તો તમને દેખાતું છે. એ ચા પીને હજી શરૂ કરવી કે રહેવા દેવી આજનું? તે 2 દીથાની તો 2 દીથાની તો બેન જ છે ને, એટલે આમ કાલ દેડ્યું પમદી દેડ્યું તે આજ બેન છે. હું જુનાગઢથી આવ્યો હોય એદી. હવે તો આપણે લેવા જવાનું છે, તો લઈ આવી ને આ દૂધનો ટાઈમ થઈ જાય, દૂધે લેવા જવું. આપણે તો ઘંટીને પાણા લેવા જા એવા છીએ. મેં કીધી ચાહે પપ્પા એ ફીટ કરે છે ને મારે જવું છે દૂધ લેવા, કેમ કે દૂધ લેવાનું મોડું થઈ ગયું હતી. બેન આમ પાટ લઈ અને ઉતારે છે શાકનું, તો દૂધ લઈ આવી જાય. હાલો મમ્મી દૂધ લેવા આવું છે. બેને તો ગલાફ કર્યો. વાહ બેન વાહ, મોઢો હિટ ખાવ ને એમ તો હું દૂધ લઈ આવું ને પપ્પાના ઘંટી ફીટ કરી દે. હાલો આપણે હવે દૂધ લઈ આવી. આપણે તો દૂધ લેવા જા દૂધ લઈને હાલાત આવી છીએ, કેમ કે ગળદી બહુ હતી. મમ્મી આ રોટલા કરે છે, મમ્મી પલ્લી જાય ગરમીને, પપ્પા ઘંટી હા મમ્મી દવા ચડવે ઘંટી આમ મોલી કરે છે એના ઘંટીને કામકાજ. હા 1 ઘંટીમાં 4 જણા. બપ્પાએ તો ઘંટી ફીટ કરીને આમ ઓલા બેને અમારે ખાટલે બેસી જાય. આદિ ભાઈ ખાટલા વાતા ઘંટી ફીટ કરી દીધી છે. ક્લાસ ઘંટી તો હતી જ તે પાણા ફીટ કરવાના હતા. પાણી એ ભાઈ પાણી કાંઈ કોઈ કસરતું નથી ને. જો આમ ઝંડો લગાડી કલર હા કોઈ પાણી નેવું નહીં. સાચી વાત છે મમ્મી. હા હા બેન ને તો હું પગે લાગ્યો. બેન મને રાત્રામાં કોણ ગયું અમી જા કે ઈ જો આ તો કેમેરામાં ઘૂસી જાય. હા ભાઈ એમ કહે છે ને. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.